સો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે આપણે આવી ગયા છે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં કે જ્યાં મસ્તીનો આમ ઝૂલોજિકલ પાર્ક છે અને અંદર જઈએ અને અંદર જઈને તમને બતાવીએ અમે જૂનાગઢમાં તમને ખબર છે આપણે સક્કરબાગ ઝૂ કેમ છે એની જેમ જ છે પણ એના કરતાં મોટું છે જો તમને બતાવું છું બારોબારથી હું બધું તો કેમ છે બાકી જો છે ને ખતરનાક એટલે આ તો પાર્કિંગ છે જો આ તો જે પાર્કિંગ છે જે અંદર એન્ટર થાય છે હજી તો આપણે જો આ રીતનું ચાખે જો રાજકોટ મહાનગરપાલિકા છે ને હવે આપણે ટિકિટ લઈ પછી આપણે અંદર જઈએ પર પર્સન 20 રૂપિયા ટિકિટ છે એટલે અમે 2 જણા છીએ અમારા ભેગો જા રહ્યો મિત્ર પાર્ક નાનો ભાઈ તો 40 રૂપિયા થયા ચાલો આપણે એન્ટ્રી કરી લઈએ ફાઇનલી ગાઈસ તો આપણે પ્રદ્યુમન પાર્કની અંદર આવી ગયા છીએ એન્ટર થતા આવું બધું આવે છે હવે જઈએ ક્યાંક કંઈક ખાલી જગ્યા હોય ને ખબર નથી હવે કઈ બાજુ જવાનું છે અમે જઈએ હે તમને બતાવીએ નકશો છે નકશામાં પેલા જોઈ લઈએ હું છે પછી આપણે એ બાજુ જઈએ પછી આ રીતનો નકશો છે આખા પેલા હું જોવા જાવ ભાઈ આપણે પેલા પીવાનું પીવાનું પાણી નહીં પ્રાણીઓ જોવા જઈએ અમે સિંહ જોવા જાવ વાઘ જોવા જાવ દીપડા સિંહ તો આપણે જુનાગઢમાં બહુ જાય વાઘ જોવા જાય વાઘે જોયા આપણે જોતા જ વાઘ જોવા જાય અહીંયા છે પેલા જોઈ લેજો વિડીયો ઉતારવા દેતા હોય તો ઠીક છે અંદર નકર પછી અમે જોઈ આવીએ અંદર શું છે એમ મ્યુઝિયમ સેન્ટર હે તો અમે જઈએ હે અહીંયા ભાઈ કહે અલગ અલગ પ્રાણીઓના હે ને અવાજ આવે હે અવાજ આવે છે હા અવાજ આવે છે પર પર્સન ટિકિટ 10 રૂપિયા છે જઈ આવી હાલો અંદર અહીંયા અંદર એન્ટર થાય ને એટલે અહીંયા બાળકોને મજા આવે એવું છે બધું એમ ટિકિટ દેવાની અહીંયા આ રીતનું છે એમ મસ્ત આખો નકશો છે પાર્કનો પ્રદ્યુમન પાર્ક કહેવાયનો નકશો છે મહિન્દ્રાનું બટન શૌચાલયનું બટન છે શૌચાલયનું બટન છે મિત્રો જો લાઈટો છે એટલે શૌચાલયનું બટન એલા પડી છે આને એમ કે શૌચાલયનું બટન શૌચાલયનો અવાજ આવતો હોય છે એવું નથી પણ અહીંયાથી આપણે જે જાણવું હોય ને કે ક્યાં શું વસ્તુ છે તો એ આમાં મેપમાં આને ટૂંકમાં બતાવે એ બટન દબાવીએ ને એ આપણે લાઈટ બતાવે ને એટલે એ લોકેશન જવાનું હા ઇન્ડિકેટર કરે છે શૌચાલયનું ઇન્ડિકેટર કહે છે જા એને એમ કે શૌચાલયનો અવાજ છે જો મિત્રો ખોપરી બની હે કેની હે આપણે નથી ખબર આ કેની હે એસી સિંહની ખોપડી છે હું કોની છે યાદ કેમ છે બાકી એસી સિંહ જો ભાઈ ખતરનાક છે એને નખ કેવડા છે સાચું કહું ને 3 ઇંચના જ છે અહીંયા ડોક્ટરી કામ આલે છે દીપડાનું તો જ્યાં દીપડા ચીતા બધું છે જો છે ને બનાવેલા ખોટા જ્યાં સિંહ છે જોયું ને કેમ છે ગીર ગીરના જંગલનો રાજા એટલે બધાના જંગલના રાજા વાહ યાર કેમ છે બાકી જો આ એક નંબર લોકેશન છે બાકી એટલે લોકેશન મસ્ત બનાવેલું એમ બાળકોને લઈને આવ્યો એટલે કંઈ ઘટે ને એમ વાહ એક નજરે જોઈએ એટલે એમ જ લાગે કે આમ આગળથી જોઈએ ને એમ લાગે સાચું હોય છે એવું લાગે મસ્ત છે બાકી કેમ છે બાકી છે ને મસ્ત અહીંયા આ રીતનું બધું આખું બધું બનાવેલું છે આમ મસ્ત આમ તમે આવો એટલે તમને એમ થઈ જાય કે નહીં હો ભાઈ આપણે ત્યાં પહેલી વખત આવ્યા છીએ બાળકોને મજા આવી જાય આવે એટલે ગાયા મગરના કાચબાના સ્ટેચ્યુ કેમ છે બાકી મસ્ત હો ભાઈ આ આપણે રસ્તામાં જોવા મળી હતી ખબર જો મિત્રો એવું જ લાગે આમ જો આ કોબરા તમે જો કિંગ કોબરા હે આ તો આ કિંગ કોબરા આ કોબરા હે કોબરાનો મોટો ભાઈ કિંગ કોબરા ખતરનાક હોય છે ને કેમ છે બાકી મસ્ત બધું બનાવેલું છે હવે બે વસ્તુ આવી મિત્રો હવે જોયા જેવું જો ખાલી આવો જો આ છે ને આમાં હાથીના ગધેડાના ઘોડાના બધાનો અવાજ નીકળે જો શેરાનો અવાજ કેવો
ડોલ્ફિનનો અવાજ કાઢતો ભાઈ ડોલ્ફિન ક્યાં છે આવે ને ચૂ 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 એવું થાય છે હાથીનો અવાજ કાઢતો ભાઈ જો આવા દીપડાનો અવાજ છે વાગે જોયા રીચ હવે ઓલો લોમડીનો અવાજ સાંભળીએ જો આ એનો કરતા ઈ હું નગરનો અવાજ તો કઈ અવાજ જ નથી મૂંગો હોય હરણ આ હે ભાઈ એ શીતળ છે તા એ ભેખર બંધ હશે આ ઝરખનો અવાજ જોઈએ છે ઝરખનો હા શું છે આ ઓલા ચામાચીડિયા હે પછી બસ આમાં આ રીતની છે બાર ડબ્બા હતો બ્લુ બ્લુ વેલનો અવાજ ઓલો છે યામ બાર કેમ અવાજ આવ્યો પણ ના મોટા જહાજનું સાયરન એના જેવો અવાજ બધી અવાજ હોય બાળકો માટે બહુ આમ મજા આવે એવું છે બાળકોને મજા આવી જાય તમે એકવાર વિઝિટ કરો અહીંયા પ્રદ્યુમન પાર્ક એમાં ડિસ્ક્રિપ્શનમાં ને લોકેશન ને બધું આપણે નાખી ગયેલું હોય એકવાર વિઝિટ કરો તમે આ બધા જાનવર ને પક્ષીના અવાજથી તો ભૂલાઈ જ જાય છે ઓલા ભાઈ અમને કીધું કંઈ પક્ષીના અવાજ છે કે જો અહીંયા છે ઘણા બધા આખા બોર્ડમાં મોટું પક્ષી હોય કે કામ ગાજ અને હા ઓ ભાઈ ખતરનાક અવાજ. દેવી દેવી બા નવલનો અવાજ છે હો ભાઈ મોર 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 છે ને મોર બાળકોને મજા આવી જાય જો હવે જો અહીંયા આપણે પક્ષીનો અવાજ મેં તમને બધા બતાવી દીધા અહીંયા સ્ટેચ્યુ બનાવે છે કેમ છે બાકી જો ગેંડો છે ને એ છે કેમ છે આ ઓરિજિનલ વાગતો હજી નથી તમને બધા ફોટો બતાવી દીધો અને આ ભાઈ આપણે પ્રખ્યાત તું છે ને તો તમે કમેન્ટ કરી દો રેડી જો આયા કેમ છે બાકી આમ એક નજરે જોઈએ એટલે આમ ઓરિજિનલ લાગે બાપા જોઈએ અમારે આમ કતરા જ જોઈએ કમેન્ટ કરી દો તો બે શબ્દ જવા મોર તો જોઈએ છે એક નંબર કેમ છે બાકી છે ને મસ્ત આ બધી સ્ટેચ્યુ બધી મસ્ત બનાવે છે એટલે આપણે હવે આ ક્યાં આવ્યા હા હું ખાલી લાગે બહાર તો કાંઈ તમને જે આ મ્યુઝિયમ બતાવી દીધું મસ્તીનું એક નંબર કેમ મજા આવી ને જો સારું લાગ્યું તો કમેન્ટ અને શેર કરી દેજો આ મ્યુઝિયમ માટે અને હવે આપણે અહીંથી આમ જરાક વહી જઈએ અને ઓલી બાજુ સિંહ જોતા આવીએ